આજે આપણે વાવણીના શ્રી ગણેશ કર્યા. ગણેશ ભગવાનનું નામ લઈ, માતાજીનું નામ લઈ, આવનારું વરસ સારું ઉપજદાયી નીવડે એ ભગવાનને પ્રાર્થના કરી. એક ખેતર માર્ગનું ઝલક તમને બતાવી દઉં. જો મિત્રો, ગામડે ખેતરના માર્ગ કેવા હોય જુઓ તમે. ગાડા માર્ગ કહે ને એ ટ્રેક્ટરમાં બેઠા હોય ને તો મેળા જેવી ફીલ થાય. તો મેળામાં ગયા ઊંચા નીચા ઉલારી ઘા કરે માણા, તો મેળામાં જવું. આવો ગામડે ગાડા માર્ગમાં મજા આવી જાય. નજારો જ કંઈક અલગ હોય. જો મિત્રો, અમારે તો આવી રીતે દંતારથી વાવેતર થાય. ત્રણસા છે, એક 3 સા લેતા જાય. આવવા જવાના 6 સા ઓટોમેટિક ઓયણી. ખાતર વાવવાનું થાય તો હાથથી વાવી દઈએ. બીટી કપાસનું વાવેતર થાય 5G. પાછળથી હીરું ન આવે એટલે 5Gનો ગઈ સાલ આપણે નાખતો કર્યો તો સારો ઉપજ મેળવી દે આપણને. હવે આવી ગયા આપણે બીજા ખેતરમાં વાવણી કરવા માટે. એમાં પણ આપણે બીટી કપાસનો જ વાવેતર થાય. બધી જગ્યાએ આપણે નોનસ્ટોપ આપણા ગામમાં બીટી કપાસનું જ વાવેતર થાય. પાછળથી લઢી રાખી દીધી 3, જેથી કરીને ઉપર મોટી ઢેફલી હોય ને તો ભાંગી જાય અને મસળાઈ જાય. કોરો દાણો કોઈ રીએ નહીં. થોડુંક હાથી ઓછું બેસાડવાનું. વરસાદની શક્યતા હતી, દેખાય છે વરસાદ આવે એવું લાગે છે. એ પ્રમાણે હાથી મૂકવાનું. 3 સા આવવાના, 3 સા જવાના. જો આપણું ખેતર એકદમ કાળું ભમાર. સાલ તો પુષ્કળ ખેતી સારી થઈ છે. 3-4 વાર કરિયા હાલી ગયા, 2 વાર દાંતિયા કી નાખી, વીટા નખાઈ ગયા. ખેતર થઈ પૂરું માખણ જેવું. વાવવાની એવી મજા આવે ટ્રેક્ટરવાળાને, એની વાત જ જવા દઈએ. ખેતર જેટલું ચોખ્ખું હોય એટલું કામ કરવાની મજા આવે. આ શેઠેથી ઓલા શેઠેથી ઉપાડા આવે, બહુ કાઢવાની મહેનત ન થાય. મજા જ આવ્યા રાખે. જો આપણો ખેતરનો નજારો બતાવી દઈએ તમને. લઢી આપણે પાછળના ભાગમાં લોટકી રાખી, વજનવાળી. જો તમને દેખાય, લઢી વજનવાળી જ છે. એટલે ધૂળનું ઢેપું બધું મસળી નાખે. કાંઈ વસ્તુ રહેવા દઈએ નહીં, બધી ભૂકો કરી નાખે. જેટલી વસ્તુ ઢેફા બાપે ધૂળ બાબતે આવતી હોય ને બધી વસ્તુ મહરી કરી નાખે, ઝીણો ભૂકો. ઘણા બધા એમ કહેતા હોય કે ઉપર ભાર લાગે ને આમ ને તેમ. આપણે છે ને 5 વર્ષથી એવું જ કરી, ઉગાવો સારો જ આવે. ઓટોમેટિક ઓળણીવાનું. અને 3 લાઠી હોય, 1 જણો કાઢવાવાળો, 1 જણો ખાતર વાવવાવાળો, કાંઈ ઘટે નહીં. જો કેમેરાની કમાલ. વ્યૂ તમે જોઈ શકો છો. અફલાતૂન વ્યૂ આવે છે ઉપર સામેથી નજરથી. ઓની સાલમાં ટ્રેક્ટર આપણે લઈવા સિદ્ધપુરથી નવું મેસવી 332 DI. બહુ જમાવાનું ટ્રેક્ટર આવી ગયું હોય. જો કેવું આવ્યા રાખે. કહેજો ડ્રાઈવર કેવો લાગે તમને, જરાક જાણ કરજો. આમાં આપણે DAP સાથે માઇક્રોરાજા પણ નીચે ભેરવું છે. રૂટવેલ એગ્રીવેલ કંપનીનું. અને ઉગાવો સારો એમ કહે. હવે જોઈએ આગળ શું થાય. વરસાદ આવવાની પૂરી શક્યતા. છાંટા ચાલુ થઈ ગયા હતા ધીમા ધીમા. ફટાફટ ચાલુ કરીને પતાવી દે. સાંજ થાય ને ત્યાં 4 સાડા 4. વરસાદ તો જ આવવાનું છે એ ફાઇનલી. તારીખે 23/7/2026. એક નજારો લઈ લે સેલ્ફીનો ટ્રેક્ટરમાં આગળ રાખીને.
આગળ બેસી ગયા આપણે. જોઈ કેવી મજા આવે, થડકા કેવા આવે. મારા ડ્રાઈવરને એમ થાય મજા પડી ગઈ. ચાલો હવે જોઈશું નવા વિડીયોમાં આગળ. ત્યાં સુધી આપણો વિડીયો જોતા રહીજો, નવી નવી અપડેટ આપતા રહેશો.